કૃષ્ણ ને રાધા ના પ્રેમ ની વાત કરી. આ પ્રેમ તો બાપા હામો બધાને હોવો જોઈએ. અમારે ત્યાં એક ભાઈ ભંગાર વેચવા માટે નીકળ્યો. શેકાય ભંગાર એક બેને બારી માંથી ડોકું કાઢ્યું, જેમ થર્મોસ માંથી ગુલ્ફી ફોટું કાઢે. બેન ને પૂછ્યું છે બેન કઈ ભંગાર? તો કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા સાંજે આવજો 6 વાગે આવશે. આ એના ધણી ભંગાર માની જીવે. જો રેલવે સ્ટેશને એક ભાઈ પોતાના કુટુંબ ને લેવા માટે ગયેલા, એક ભાઈ પોતાના કુટુંબ ને ટ્રેન માં બેહાડવા માટે ગયેલા. એટલે જે ભાઈ મૂકવા ગયો હતો ને એ બહુ વિવેક થી વાત કરતો હતો, તમે વહેલા ભાઈ આવજો, છોકરાને હાથે જો, તમે પિયર બહુ રોકાતા નહીં, તમારા વિના મને ખબર, તમે જાણો છો મને બીજાને હાથનું ખાવું આવતું નથી, અને તમે વહેલા ભાઈ આવજો. અને જે ભાઈ કુટુંબ ને લેવા માટે ગયેલા એ કુટુંબ ઉતર્યું ને પછી વળતા ગયા ભરવા. ક્યાં આવી ગયા? છોકરા હુતા છે જાગે છે, સુટકેસ ક્યાં છે? એટલે ઓલી બાઈ એમ કીધું કે વિવેક તો જો હોના જેવો હોય, તો કે ઈ જાય છે ને તમે આવ્યા. આ વાવાઝોડું ઘરમાં ગીર્યું. હવે અમારે ત્યાં 2 માણસ પરણીને આવ્યા ને સકરબાગ જોઈને કાલવા ચોક માં આવ્યા. એના ધણી એની ઘરવાળીને કીધું સાંભળ્યું તો કા? તો કે મારી ઈચ્છા છે કે આપણે વાંદરો પાલીએ. એટલે એની ઘરવાળીને કીધું આવી મોંઘવારી ખોટા ખર્ચ નથી કરવા, તમે છો મારે બધું છે. કોઈને ખબર નથી આ મને હું કહીએ છીએ. આવા ઘણા ખાઈ ચડી જાય. એક જણાએ મને કીધેલું, મને કે વિશુદાને મારી વાડીએ શેરડી ખાવા આવશે. મેં કીધું ભલામણા ચોક્કસ આવી, અમે તો શહેરમાં ગંદીરી ખાઈ ખાઈને આવી રહ્યા છીએ. મને કે તો કાલે આવો. એટલે અમે 5 જણા ગયેલા, એટલે 7 વાળા શેરડી ના નાખ્યા. એટલે મેં કીધું એટલી બધી શેરડી ખૂટે? મને કે તમે તમારે ખાઈ જાઓ. આખું વિશી નો વિવેક કરે. પણ મેં કીધું એમાં વાંધો નથી, પણ એટલી બધી શેરડી ખૂટાડવી કે? મને કે તમે તમારે આખું વિશી ભરોડી જાઓ ને અમે હંમેશા 4-5 જનાવર આવ્યા હતા. ત્યારે મને બહુ મોડી ખબર પડી કે હું સમજીને ખબર આવે છે. ઘણા ગાડી ચડી જાય. એક જણા ટ્રેનમાં સ્ટેશનમાં ગાડી આવેલી, સ્ટેશન માંથી ડબ્બામાંથી એક ભાઈ સ્ટેશન માંથી બોલાવ્યા, અહીંયા હોત તો કા? તો કે વાહ આઈસ્ક્રીમ ત્યાં શું છે? તો કે 8 આનાની 1 પ્લેટ આપે. તો એમ કરો ને આવું ગીરદીમાં મારાથી ઉતરાય છે ને, ટ્રેન ઉપડી જાય છે, આલો 1 રૂપિયો. તમે 1 પ્લેટ ત્યાં ખાઈ લો ને 1 મને દઈ જાઓ. બોલો ભલે. પાછો આવીને કે લ્યો 8 આના પાછા. તો કે કાં? તો કે 1 હતી તું ખાઈ ગયો. બોલો કે મેં તને ખાવા જ રૂપિયો દીધો ને. તો તારા છૂટા થઈ ગયા. હામાં બાયું ચડાવો, મૂર મોરા ના પડાવો. એવા હિંમત વાળા. કોર્ટમાં એક જજે એક તોમતદાર ને કીધેલું કે તમારી ઉંમર કેટલી? એટલે કે સાહેબ 35 વર્ષની. તો કે તમે 10 વર્ષ પહેલા 35 વર્ષ લખાયો. તો સાહેબ સુરા બોલ્યા ન ફરે. ન્યા ક્યાં સુરવીરતા નું આવ્યું? અને સુરવીરતા નું આવે તે કેવું કરે ખબર? એક ભાઈ ધીંગાણે થી દોડીને વહી આવ્યા. એટલે બીજા મીંડા પૂછવા ગયેલા ધીંગાણા માંથી દોડીને ક્યાં વહી હોય? તો ન્યા ક્યાં દયા જેવું નામ છે? ન્યા ક્યાં બહા બહી બોલે. પણ ધીંગાણામાં બહા બહી બોલતી હોય. તું ક્યાં માંડીવે લગ્ન કરવા ગયો તો ચાની કીટલી લઈને તને હામાં લેવા આવે? પણ મોડા ન પડો. એક જણાને ફાંસીની સજા હતી, એટલે જજે આવીને કીધું તમારી છેલ્લી ઈચ્છા હું છે, છેલ્લી ઈચ્છા પૂરી કરવી પડે. તમારી છેલ્લી ઈચ્છા જાંબુડા ખાવાની. તો જાંબુડા છે જેઠ મહિને કે આપણે ક્યાં ઉતાવળ છે? જેઠ મહિને વાત એમ. પણ મોડા ન પડે. ઘણા અડધી વાત કરે. એક ભાઈ ભાષણ કરીને ગીરે આવ્યા, કપાળમાં ઢીમણું ઉપડ્યું. એટલે પોતાના ઘરવાળાએ કીધું તમે કપાળમાં ઢીમણું કેમ ઉપડ્યું? તો હું ભાષણ કરવા ઉભો છું. ગુલાબના હાર મીંડું ચડાવવા, કોઈ ચમેલીના હાર મીંડું ચડાવવા, કોઈ છૂટા ફૂલ મીંડું ઉડાડવા. એમાં ગુલાબનું ફૂલ છે લાગી ગયું. એની ઘરવાળી કે ગુલાબના ફૂલે કઈ ઢીમડા ઉપડતા છે? તો કોઈ કેજે માં અરે કુંડું હતું, કુંડું માર્યું એમ જ કેતો. અડધી જ વાત કરે. અને ઘણા ને એવી મારા ભાઈ પાડોશ મારી ને બાબાએ પૂછ્યું બાપુજી શું પડ્યું? તો બેટા તો લેંગો ને જબો પડ્યા. તો એમાં કઈ એટલો બધો અવાજ હોય કે હું અહીં હતો. પણ તઈ તમે દાદરા છાયા એમ કયો એમનો કે અડધી વાત કરે. ઘણા અડધી વાત આપણી પાસે કરાવતા. વાતની રજૂઆત એવા પ્રકારની માંડે કે આપણે હાર અડધી વાત કરવી જ પડે. એકવાર હું બસ સ્ટેશન ઉપર ઉભેલો, એક મારો એક ભાઈ મારી પાસે અમથું દાંત કાઢે. મેં તને કેમ એટલા બધા દાંત આવે? મને કે આજ મોજ આવે. મેં કીધું કારણ હું? મને કે દાંત કાઢ લેવા દો ભલામણા મને. પણ મેં કીધું એમાં મને વાંધો નહીં, પણ તું શું કામ દાંત કાઢશો? એ મને વાત કરે. મને કે તમે કોઈને કહો નહીં. મેં કીધું કહું નહીં કોઈ. મને કે મારા આમ નહીં કહો. મેં કીધું કહું નહીં પછી ક્યાં વાત રહી? મને કે મારી પાસે 8 આની હાવ ખોટી હતી. મેં કીધું પછી મને કે ફૂલ સાપ સાપુ લઈ આવ્યો દી આવ્યો. મેં કીધું શું વાત છે? મને કે હા ઓલા ઉતાવળ માં નીકળ્યો. એટલે મને કે ઉતાવળ માં 8 આની જુઓ આ પેપર લઈ આવ્યો. પણ મેં કીધું આની તારીખ જો વરોધી પેલાનું છે. તો એને ખબર પડી કે ઉતાવળમાં છેતરાણા ખરા. ઉતાવળ માણા ને બહુ દુઃખ. અમારે જુનાગઢ ના કાળવા ચોક માં ભાઈ સાયકલ લઈ નીકળે. પોલીસ વાળા સિટી મારી લાઈટ કેમ નથી? તો છેતા બ્રેક નથી આમાં. ત્યાં ગડફીટ માં આવી જાઓ.
એક ભાઈ સાયકલ નીકળે એટલે બાપા લગાડી દીધું. બાપા પડી ગયા એટલે કે તને હાંકતા નથી આવડતી? તો તમારું પછી ગાય ગઈ. પણ ગાય ક્યાં ભાંગી નાખે તો ગાય ગઈ કે ખરેખર હું બાપા તમારી ઉપર ગાય ગઈ તો કાં તો કાયમ ખટારો લઈને નીકળું. આજે સાયકલ છે, ખટારો હોત તો તમે ઘેરે જ નહોતા જવાના. પણ ઘણા દાંત કાઢે એની પાછળ બહુ મરમ હોય. એક ભાઈ પોતાના પત્નીને કીધું હવે તે દાંત કાઢે એટલે એક પગલું મારી સોલી તેમ તેમ ખખડાટી મળી લેવા. એટલે કે ખરેખર જો હવે તે દાંત કાઢે એક પગલું મારી સોલી ભાઈ તેમ તો મળી દાંત કાઢવા. એના ધણી એની ઘરવાળી કીધું હું તને પગલું મારવાનું કહું તને એટલું બધું કેમ હસવું આવે છે? ભાઈ કે મને એટલા માટે એટલું બધું હસવું આવે છે કે 35 વર્ષથી આ પરણીને આવી તમારા પગમાં ભેલા નથી, હું મારશો? હા ઉઘાડ પગો આટીક છો અને ઘરમાં આવીને હું કામ ભાગ્યા ડાળા દે લેવા દે હોય. મિનિટમાં આપણે ભાઈ બંધ કરતા બહુ વાર લાગે. એક બેન પાણી ભરવા ગયા એટલે એક બેન ને પૂછ્યું બેન તમારું પિયર કે બેન હું ધાંગધ્રાની છું. તો લે તો આપણે બે બેનું કહેવાય કે તમે ધાંગધ્રાના છો? તો ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ જામી હા મામી મને ખીસડા દેવાય તો અને આપણે તો 15 રૂપિયા નાસ્તા કરીએ તો પાટું મારી વયા જાય. ભાઈ બંધ થાવ હોય તો થાય ને કે ન થાય એમ. પણ અમે કાયમ ને માટે કહીએ છીએ કે બે વાતથી માણસને હસવું આવે. એક તમે આવા જોક્સ કહો એટલે, બીજા તમે ગદગલિયા કરો એટલે માણસ દાંત આવે. પણ ગદગલિયા તમે હાથમાં કરો દાંત કાઢે, પગમાં ગદગલિયા કરો દાંત કાઢે, એના ગદગલિયા માથામાં કરો એટલે ઘણા હોઈ જાય. પણ હનુમાન જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો આ કાર્યક્રમ માણવા માટે આવ્યા હોય. તો અમે કાયમ ને માટે એક દાખલો દઈએ છીએ કે 3 ગાંવ ઉપર કોઈ ભજનો ગાતો હોય તો આપણે સાયકલ લઈને સાંભળવા માટે જઈએ. 2 ગાંવ ઉપર કોઈ ચારણ વાર્તા કરતો હોય તો આપણે એમ કહેવાય છે કે હાલીને છેવટે જઈએ. પણ 4 દિવાલોની વચ્ચે જીવનારી માતાઓ બહેનો તો જયારે ઘરને આંગણે પ્રસંગ હોય ત્યારે જ માને છે. ભીતળિયું ચડશે ભવન પણ ચિત્ર ચડશે ના. કોઈ પણ એક દિવાલમાં તમે ચિત્ર ક્યારે પહોંચાય? એની ઉપર બીજો કલર ચોપડો એટલે આગલું ચિત્ર પહોંચાઈ જાય. પણ કોઈ દિવાલમાં તમે ચિત્રને કંડારો ચિત્ર ક્યારે નાશ પામે? કે દિવાલ જેથી પડી જાય પછી નાશ પામે. પણ માણસની દેહ રૂપી દિવાળો પડી જાય પણ એના દાતારી સુરવીરતા અને માનવતાના ચિત્રો વહાતા. જુનાગઢમાં અનેક નવાબો રાજ કરી ગયા પણ હતા કોકને પૂછે જુનાગઢ કોનો? તો નરસિંહ મહેતાનો જુનાગઢ. મેવાડમાં અનેક રાણા રાજ કરી ગયા. મેવાડ કોનો? તો મીરાબાઈ નું મેવાડ. અને પોરબંદરમાં અનેક રાણા રાજ કરી ગયા. પોરબંદર કોનો? તો સુદામાનું પોરબંદર. મીરાબાઈ, નરસિંહ મહેતા અને સુદામાની દેહ રૂપી દિવાળો વર્ષો પહેલા પડી ગઈ. પણ હજી એના દાતારી સુરવીરતા માનવતાના ચિત્રો બુહાના નથી. નીચે આગળ વાત કરીએ તો હજારો વર્ષ પહેલા આ ધરતીમાંથી રામ અને કૃષ્ણ જન્મીને વિદાય લઈ ગયા. ગાંધીગીરીમાં જાવ તો રામ રામ થતું હોય, બરડા ડુંગરમાં જાવ તો રામ રામ થતું હોય, અને 2 રૂપિયાની કમાણી કરનારે ગરીબ માણસના ઝૂંપડામાં જાવ તો રામ રામ થતું હોય. આ રામ ક્યાંય ગીરે ગીરે ભલામણ કરવા નહોતો ગયો. મને તમે યાદ કરજો. રામની કરણી યાદ આવે, રામનું જીવન યાદ આવે. જગતમાં જન્મી અને જગતમાં જો કોઈ માણસ દેતો જાય તો એને દુનિયા ભૂલતી નથી. બીડી બથો બેઠાવે ને દુનિયા કોઈ યાદ નથી કરતી. 3 નંબરની બીડી હારું ટકા તોડીને બેઠા હોય એની વાર્તા ન રહે. એક ભાઈ મને કે બીડી આપજો એટલે મેં બીડી દીધી. મને કે બાકસ દેવો થાય એટલે મેં હળગાવા બાકસ આપી. પણ બાકસ થી બીડી જગવી મારા સામે પલોઠી વાળીને બેઠો. પણ જેમ જેમ બીડીના ધુવાડા નીકળતા ગયા એમ જેમ ભક્તિ સમરા કાઢી ગયો એમ મારા સામે મંડાણો 8 મહિનાનો મોરલો મંડાય. એમાં મને કે ઘણા ની પાસે માગીએ પણ દીએ નહીં. આ જગત માંથી મને કે હું લઈ જાવ? રામ હું લઈ ગયો, કરણ હું લઈ ગયો, પણ મેં કીધું તારે તો મૂકીએ હું જાઉં? લઈ જવાના હતા તો કોઈ ન લઈ ગયા. પણ તું માગીને બીડી ઉપીને અમારું લોહી હું કામ પી લેવા દેવા? અમથી ભક્તિ સમરા કાઢી જાય. અને ઘણા તો છે ને હાવ અમથા લોહી. તમે 12 વાગ્યા પછી બજારમાં નીકળો એટલે 10-12 જણાનું પાટીએ ટોળું બેઠું. એની કોઈક કાન માંડી વાતું સાંભળો તો બીજી ભાઈની હોય, ઉડતું રમતી હોય દાતારી હોય. એક જણ આમથી બોલે કે નાનું તો આ છે કાલ નથી, બીજો કે હાથનો મેલ છે, ત્રીજો કે ક્યાં ઠાઠડી ભેરું આવવાનું, ચોથો કે તો લાવો એક બીડી. પણ ત્યાં હાથનો મેલ છે ત્યાં ઉખેડીને જુડી લઈ આવી. પણ દેવું દોયલું છો બાપ. જગતમાં જેને દીધા છે ને જગત કોઈ ભૂલી નથી. પણ ન હોય મૂકીએ શું જાય? એક ભાઈ ઓસરીમાં બેઠેલા એમાં કૂતરું ઘરમાં ગયું પણ તરત જ પાછું વળ્યું. ચારી કોઈ મીંડું જોવા એટલે ગરદણી કે કાં જાને કઈક હોય તો અમે ન જાય. અમે આ 15 થી નીકળી ગયા ઘરમાંથી. હવે અમારા ઘરમાંથી ઊંધેડા ગળાફા ખાઈને બીજે ઘરે વયા ગયા છે. હવે એમાં અમને નથી મળતું, એમાં તને શું મળે? પણ દેવું દોયલું છે. જગતમાં જેને દીધા છે ને જગત કોઈ ભૂલતી નહીં. સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે. એમ કહેવાય છે કે જસદણના આલા ખાતર બહુ ઉદાર દરબાર હતા. પણ એમ કહેવાય છે કે બજારમાં મારા હાલો દાતા ગરીબોના ટોળા વયા જતા હોય. અને એમ કહેવાય છે કે રહીમાન વો નર મર ચુકે જો ઘર માંગને જાય, પણ ઉનસે પહેલે વો મરે કે જીન મુખ નીકળે નાય. રહીમાન વો નર મર ચુકે જો ઘર માંગને જાય. એક દરગાહમાં એક ગરીબ માણસ ગયેલો એટલે દરગાહના મૌલવીને મળ્યો. એટલે મૌલવી એટલું કીધું શું આવ્યા છો?
એટલે ગરીબ માણસ એટલું બોલ્યો કે એક રાત રોકાવું છે, એક થોડું ખાવું છે. એટલે દરગાહના મૌલવી એટલું કીધું કે બંદગી કરતે હો કે બંદગી કા આજ ही નામ સુના હે, નીકળ જાઓ. તરત કાઢી મૂક્યો માણસ. ગરીબ માણસ હોતો થઈ ગયો રસ્તા ઉપર. પણ એ ગરીબ માણસ દરગાહ માંથી નીકળી ગયા પછી એ દરગાહના મૌલવી હાથમાં તસ્બીહ લઈને દરગાહની બહાર બેઠા. દરગાહ માંથી અવાજ આવ્યો કે જે બંદાને હું 40 વર્ષથી મારી દુનિયામાં હાચું છે, તું એક રાત નો હાચવી ગયો ભલા માણસ. મેં 40 વર્ષનો મારી દુનિયામાં બનાવ્યો. હા, અદભુત તાકાત છે. આપણે એમ કહીએ છીએ કે આપણે કહીએ છીએ રહીમ ખાન ખાના એમ કહેવા છે કે એટલા બધા ઉદાર દરબાર હતા કે દાન દેતી વખતે હેઠું જોઈને દાન આપતા. એટલે કોઈ કવિએ પૂછ્યું કે નવાબ એસે કહાં શીખે એસી દેની દેન, તમે દાન દેતી વખતે નીચું શું કામ જુઓ છો? તારે નવાબે એટલી વાત કરી હતી રહીમ ખાન ખાનાએ કે હું કવિરાજ એટલા માટે હેઠું જોઉં છું કે દેન હાર તો ઓર હે ભેજે તો દિન દેવા વાળો તો 1000 હાથ વાળો છે, પણ દુનિયા એમ કે છે કે આ માણસ જે છે એની મને શરમ આવે છે. દેવું દોયલું જગતમાં જેને દીધા છે ને જગત કોઈ ભૂલી નથી. નગર શેઠ ઝરૂખામાં દાતણ કરે માગણ માગવા શેઠ બાપા દોષી હોય તો આપણ કે વયોતા નથી. બીજી વાર પાછો ઓલો દોષી નો હોય તો કાંઈ નહીં શેઠ બાપા મને એક લુગડું તૂટલ હોય તો આપણ ટાઈટ બહુ વાય છે કે લુગડું નથી વયોતા. ત્રીજી વાર પાછો ઓલો કે લુગડું ન હોય તો કાંઈ નહીં શેઠ, દોષી ન હોય તો કાંઈ નહીં. પેટમાં ભૂખ બહુ લાગી છે, એક લોટલાનું બટકું હોય તો આપો. એટલે શેઠે ખીજાને કીધું રોટલો નથી, દસ્યું નથી, લુગડું નથી, તું વયો જા. માગણ કે તઈ તું મારા ભેરો આવીને તારી પાસે કાંઈ નથી, હું અઘોસરમાં હલવાનો છું, મારા ભેરો મેદાનમાં આવી જા. મારે એકનું માગું તો હું 2 નું માગી છું. પણ દેવું ધોયલું છે જેને જગતમાં દીધા છે ને જગત કોઈ આ કહેવાય છે કે જસદણના આલા ખાતર બહુ ઉદાર દરબાર હતા. એકવાર કામદારે એટલું કીધું કે બાપુ આટલી બધી ઉદારતા ન હોય, ઉદારતા કઈક ઓછી કરી નાખો. બીજી વાર કામદારે કીધું કે બાપુ તમે સમજતા નથી, પણ રાજના ખર્ચ પૂરા પડતા નથી, કે દાતારી ઓછી કરી નાખો. એક વાર કામદારે એટલું કીધું કે બાપુ આ તો ગોળ હોય ને માખીઓ આવે, હે ત્યાં તો ગોળ હોય ને માખીઓ આવે. એ શબ્દ સાંભળી અને અડધી રાત નો કચરો ભાંગેલો. એ અડધી રાત ને તાણે ગોળના ડબ્બામાંથી ગોળનું દડબું મૂકી અને જસદણના આલાખર માણસને બોલાવીને એટલું કીધું તમે કામદારને બોલાવો. એ અડધી રાત ને તાણે માણસ ગડગડતી મૂકતો કામદારને ઘેરે જઈને એટલી વાત કરી, કામદાર આપણે દરબાર ગઢમાં દરબાર સાહેબ બોલાવે છે. કામદાર આવ્યા એટલે જસદણના આલા ખાતરે એટલું કીધું કે કામદાર તમે કઈક દિવસની મને સલાહ આપતા હતા કે બાપુ બીજું કાંઈ નહીં, હું તો એમ કેતો હતો કે દાતારી ઓછી કરી નાખો, રાજના ખર્ચ પૂરા પડતા નથી. કે ના કામદાર તમે કઈક મને બીજી વાત કરી હતી કે બીજું તો બાપુ મેં એમ કીધું હતું કે આ તો ગોળ હોય ને એમ આખ્યું આવે. એ શબ્દ સાંભળી અને આ જસદણના આલા ખાતરે એટલું કીધું હતું કે કામદાર આ પડ્યો ગોળ માખ્યું લઈ આવી દો. અડધી રાત ટાણે કામદાર એટલું બોલ્યા હતા કે બાપુ માખ્યું તો દી હોય તો આવે, તો કે માણસ નો દી હોય તો માણસ માગવા આવે, નકર ન આવે. હાંડલા હળિયા કાઢતી હોય, 4 ભીતું રાહલા લેતી હોય અને ગોકર આઠમ ધુબાકા દેતી હોય, ત્યાં કોઈ ન આવે. બાપા વિચાર કરો, કાલ હવારની વાત એમ કેવા છે કે માણાવદર નો કમાલખા બાબી એને જોનારા માણાવદર ની ધરતીમાં હજી જીવે છે. પણ વિચાર કરીએ તો એમ કેવા છે કે તારે એમ કેવા છે કે ન હોત બાબી કમાલા તો સબી બાબી નમાલા. 14 જ ગામડાનો ધણી હતો, પણ એટલો બધો ઉદાર હતો ને જુનાગઢના નવાબ સાહેબ ને કાને દાતારે અથડાની જુનાગઢના નવાબ સાહેબ ને એમ ચૂકા કમાલ કોણ છે બોલાવો જુનાગઢમાં. અને કમાલખા બાબી જુનાગઢમાં આવ્યા અને કમાલખા બાબીની કસોટી કરવા ખાતર જુનાગઢના નવાબ સાહેબે એક બગી તૈયાર કરી. કમાલખા બેહો આ બગીમાં. કમાલખા તરત બેસી ગયા. શકરબાગ તરફ બગી જાય છે. જુનાગઢની ધરતીની સત્ય ઘટના છે. રસ્તામાં એક ફકીર સુતેલો ગરીબ માણસ, એટલે જુનાગઢના નવાબ સાહેબ એમની હારે રસાલો હતો એટલે કીધું કે બગીને રોકો. બગી રોકાણી. કમાલખા નીચે ઉતરો. કમાલખા બાબી નીચે ઉતર્યા. ગરીબ માણાની પાસે જઈ અને જુનાગઢના નવાબ સાહેબ એટલું બોલ્યા હતા, કમાલખા આને કઈક આપશું? બાપુ આપ નામદાર જે ફરમાવો એ આપીએ. તો કે ના કમાલખા બાબી જે કે આપીએ. એટલે કમાલખાએ ફરી વાર કીધું બાપુ તમે જુનાગઢના નવાબ છો, આપ આપો એ રૂડું લાગે, હું તો 24 ગામડાનો ધણી છું. એ ત્રીજી વાર જુનાગઢના નવાબ સાહેબે કીધું કે કમાલખા બાબી જે કે આપીએ. એટલે કમાલખા બાબી એટલું બોલ્યો તો બાપુ એમ કરો હું મારું માણાવદર આપી દઉં, તમે તમારું જુનાગઢ આપી દો. હે તો હું પેલા મારું માણાવદર દઈ દઉં પછી તમે તમારું જુનાગઢ દઈ દો. તો એ કેમ થાય? તો આમથી કમાલ નથી કોઈ તે જગતમાં ઘણા કેમ કે અમારો કોઈ ધડો ન કર્યો, પણ ધડાનો પાણો જોયો તે કહાઈ ગયો હોય તઈ ધડા થાય, આમથી ધડા ન થાય. અને ખાંડ માંથી પાણો લઈ આવીને તરત એની પ્રતિષ્ઠા નથી થતી. 1000 વર્ષ એની ઉપર ટાકણાના ઘા સહન કરે ને પછી મૂર્તિ બને છે. બાપા એમનો મૂર્તિ ન થાય. અમારા જુનાગઢના કાલવા ચોકમાં હમણાં એક ભાઈ 50 ગ્રામ ગાંઠિયા ખાતો ખાતો મને કે આ રાજ નહીં હાલે, હાથમાં મરચું રહી ગયું, અંબારાની ઢગલી પડી. મેં કીધું હું કે આ રાજ નહીં હાલે. મેં કીધું રાજ તો હાલે કે ના હાલે, પણ આ તારો દેહ નહીં હાલે ગાંઠિયા ખાઈને, તને વેલી ટીબી થવાની છે.
અને તું વેલો વયો જવાનો છે. એના કરતા ભલામણ કે ખાવાનું કરી લે. સારું વાતું કરવી બહુ હેલી છે, જીવનમાં ઉતારવી બહુ અઘરી છે. બોલવું બહુ હેલું છે. એક નગર શેઠમાં એક માગણે જઈને કીધું, શેઠ બાપા મને કંઈક આપો ને, રોટલી તાજી હોય તો થોડુંક શાક. તો કે અમારી ઇન્કમ સેલ ટેક્સ સડી ગયા છે, અમારા ફેક્ટરીના કામદાર નોકરીમાં હડતાલ ઉપર ઉતર્યા છે, અમારે બેંકના ખાતા સડી ગયા છે, અમને તમારે ક્યાંથી આપવું? એટલે ગરીબ માણસ મીઠો દાંત કાઢવા. એટલે કે દાંત છે ને આવે તો કે અમારું દુઃખ તો છે ને કે ગરીબ કે અમારું દુઃખ તો હમણાં બીજે ઘરે જાય તો ભાંગી જાય. રોટલી શાક છે પણ તમે તો એવા હલવાના છે કે તમે આ ઇન્કમ સેલ ટેક્સ માં નીકળો નહીં કોઈ દી હવે. પણ દેવું દોયલું છે, જેને જગતમાં દીધા છે એને જગત કોઈ દી ભૂલતી નથી. એટલે જ કવિ કાગ લખે છે ને, બહુ મજાની વાત લખે છે કે જીતારા આંગણિયા એ પૂછીને દુખિયા આવે રે આવકારો એને આપજે રે માનવીની પાસે કોઈ એ માનવી આવે એ જીતારા દિવસો એ પૂછીને દુખી આવે રે આવકારો તો આપજે. આગળ કવિ કાક બહુ મજાની વાત લખે છે કે કેમ તમે આવ્યા છો એમ નાવ કે ધીરે રે એ ધીરે તું બોલવાન દે રે આવકારો મીઠો આપજે ધીરે ધીરે રે એ ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો એમ નવું કેજે એને ધીરે ધીરે બોલવા દેજે. ઘણા ડેલી આપણે જાય મારા ભાઈ છે અને તરત જ બેન બોલે કે હા છે બેહો, એટલે ઢોલિયો ઢાળી દે, ખાટલો પાથરી દે, ગોદડું નાખી દે અને તારું હોય તો જમવાનું કે પછી એમ કે બહાર ગામ ગયા પણ ઘર કાંઈ હારે લઈ નથી. પણ ઘણા જગ્યાએ આપણે જાય આપણે એમ કે મારા ભાઈ છે તો ના બહાર ગામ ગયા કઈ આવશે ખબર નથી. આપણને એમ થાય ભાઈ ભાઈ હો આમાં. પણ આગળ કવિ કાગે છેલ્લે બહુ મજાની વાત કરી. તાકાત ઈ જ કડીની છે કે કાગુ પેલા પાણી પાજે એ ભેલો બે ખાજે એ જીને ચાપારે એ સુધી તું ઓલાવાન જાજે રે આવકારો મીઠો આપજે આપજે. કાગુ પેલા પાણી પાજે પછી ભેળો બેહી ખાજે અને એને જાપારે સુધી ઓલાવા જાય આવકારો મીઠો આપજે. હજી આપણા ગામમાં વડીલો આપણે મૂકવા આવે છે પણ અટાણે આવે ઘણા. બસમાં બેહાડ્યા પછી બારી આવે, જગ્યા મળી ગઈ આપણે કે આ ફર્સ્ટ ક્લાસ જગ્યા મળી ગઈ, કોઈ જાતની તકલીફ નથી ને આપણે કે ના મારા આમ રોકાઈ ગયા હોત તો. પણ તઈ હેઠું કીધું તો હું વાંધો હતો. આ ધોમ તરીકા અમને ત્યાં કાયદા ઘીરેથી હવે લીંબડ જો લેવા હુકામ આવ્યો આમ ધોમ તો. પણ મહેમાને છે ને કોક કટમુદી ના છલિયા જેવા થયો. મહેમાને એની વાત આવતી, એક ભાઈ ની એક ભાઈ મહેમાન થી આવેલો પણ 18 દીઠા ધામા નાખેલા, જવાનું નામ ન લ્યો. એટલે ઘરતણી એની ઘરવાળીને કીધું સાંભળ્યું તો કાં તો ભાગ્યો જવાનું નામ નથી કરવું હું કે એમ કરો આ ગામ માંથી આવો ને એને કુટુંબ ની યાદી આપજો એટલે વયો જાય. એટલે બજારમાંથી મહેમાન ઘરતણી આવીને કીધું કે તમારા ગામના એક ભાઈ મને મળ્યા હતા અને તમારું કુટુંબ તમને બહુ સંભાળે ને તમારું કુટુંબ બહુ યાદ કરે. એટલે મહેમાન તરત જ બોલ્યો હા સાચી વાત છે ભાઈ, 18 દીઠા ઘીરેથી નીકળ્યો છું, હવે તો છોકરા મને યાદ કરતા છે ને મને મારું કુટુંબ યાદ આવે. કેતા હોત કે કાગળ લખીને તેડાવી લઉં પણ તો એમ નથી કેતો હવે હું જાઉં ન જાય. પણ એવા મહેમાન ને જો ગરદણી માથાનો ભૂટકી જાય, મહેમાન ને ગરદણી બજારમાં નીકળ્યા એટલે મહેમાને આમ જોઈને એક ભાઈ અગાસી પર બંદૂક હમી નમી કરે એટલે મહેમાને ઓલા ગરદણી ને પૂછ્યું કે ભાઈ શું કહે તો કે એના મહેમાન ને મેં 6 મહિના પહેલા ભડાકે દીધો હતો અને એને મને કીધું તું તારા મહેમાન આવે એટલે વાત પછી રોકાય છેલ્લી લેવાય.
હું જાઉં, મારી થેલી મોકલાવી દેજો. ક્યાંક ક્યાંક તો બહુ વટવાઈ જાય. એક ગામમાં હું મહેમાન થઈને ગયેલો એટલે ઘરતણી ગામના બાજુમાં ઉભેલો એટલે મને જોઈને મને કે ભારે કામ થયું. એ ઘોડે ક્યાં વામણી વવાઈ ગયા, આખું ગામ નવરું છે. ગઢવી અમે કાગળ લખવાના હતા, મને ક્યાંય 3 દી સુધી તો આ ગામમાં બસ નથી આવતી. મેં કીધું 3 દી તો હલવાના, પણ ઘેલો થઈ ગયેલો. મને કે બહુ કામ થઈ ગયું. હે ઘોડે ક્યાં હવે તો વાર્તાઓ કરશું ભલામણા, તમને બહુ યાદ કરતા હતા. મને કે તમારી સુટકેસ લાવો મારા હાથમાં. મેં કીધું મને કે તમે પાણા લઈ લે હોતી થાય. મને કે કૂતરું અડકાયું થયું. ઓહો, મેં કીધું 3 દી સુધી બસ નથી આવતી, કૂતરું અડકાયું, હવે આમાં 3 દી કાઢવા કેમ આપણે? પણ મારી બેગ ને હાથમાં ની મોર ને હું વાહે મારા હાથમાં પાણા, પણ હાદું કૂતરું આવે ને તોય પાણા પછાડું રહ્યો હું તો. મને એમ કે વાયલ આવ્યું આમાં. હવે એ મારી મોર આમ ડેલી આવ્યા એટલે હાકર ખકડાવી, હાબલો ડેલી ઉખાડજો, મહેમાન આવ્યા, અરે ગઢવી છે, બહુ મજા આવશે, વાર્તાઓ કરશે, પણ ઓલા ખૂટિયાને બાંધી દેજો. એટલે મેં કીધું કાં ભાઈ, મને કે બહુ મારકણો છે. હમણાં એક મહેમાને શીંગડે સડાવ્યો. હા હા હા, મેં કીધું બહાર કૂતરું ડેલી ખૂટ્યો, આ 3 દી કાઢવા કેમ આપણે આમાં? પણ અમે જ્યાં ઓહરીમાં બેઠા એટલે મને એક વાતનો બહુ સંતોષ હતો. મેં કીધું હવે આ ગામડું ગામ છે, મજા કરશું, પણ મેં કીધું મારે લઘુશંકા માટે જાઉં. અરે મને કે ગામડું ગામ પણ મકાનની વ્યવસ્થા બહુ સારી. મને કે આ બાથરૂમ સંડા, પણ મને કે ન્યાય ધ્યાન રાખજો. મેં કીધું ન્યા હું? મને કે ભમરીએ ભોણ કર્યું. હમણાં એક મહેમાનને સોલી નાખ્યો. હા હા, હવે મેં કીધું આમાં ક્યાં જવું આપણે? પણ મેં કીધું હવે એક છે વટક વારવાની, એ ચોખા ઘી દૂધ, એ આ ગામડામાં બહુ મજા આવશે. વેજીટેબલ ખાઈ ખાઈને મરી ગયા. એમાં જમવા અમે બેઠા ને હીરો પીરહાણો તો ગરદણી છોકરો મારી હારે જ બેઠો. મેં કીધું આ બાબુ મને કે મહેમાન ભેરો જ ખાય છે. તો હું તો ગરદણી ને વાતું કરવા મળ્યો તો એ તો હીરો ઉલાડી ગયો બધો. છોકરો તો કેવાનો જ હતો હાવો. ઓહો, મેં કીધું હવે કે હીરો બીજી વાર થોડો મગાય, પાપડ મગાય, પણ હીરો મહેમાન થી બીજી વાર મગાય છે. વાહો વાહ ખીચડી પ્રહાણી. એટલે મેં કીધું હા, હવે આ ખીચડીમાં આપણે ઘી ખાઈ દીધું. ઘણા ખીચડી ખાડા કરીને બે વધારે ઘી હમાય. એટલે એક મહેમાને ખીચડી ખાડો કર્યો એટલે ગરદણી કીધું તમે ઘીરે ખાડા કરો કે બહાર ગામ જાવ તે દી આમાં હાથ પેઢી નાખું તો બુરાય એમ નથી. અને આ ખાડો ઘી કેમ બુરવો મારે એમ? પણ ખીચડી ગરમ ગરમ પીરહાણી એટલે મેં છોકરાનો હાથ લઈને એમાં બોલી દીધો, રાડો રાડ થયો. એટલે મેં કીધું ભલા માણા ઉતાવળો બહુ, હમણાં હું તને ઠારી ઠારી ખવડાવ, પણ તું બહુ ઉતાવળો. હું જેટલી ઘડી ત્યાં રહ્યો એટલી ઘડી મારી પાસે નો સીડ્યો. પણ આવતડાઈ ધાન કે જે મળવામાં માછપ કરે, કામ પાછી છે પ્રાણ હાસુ હરસિયો ભણે. આવતડાઈ ધાન કે જે મળવામાં માછપ કરે, મળવાની મજા હતી. ઘીરે મહેમાન આવ્યો ઘરધણી ઉભો થઈને જો રામ રામ ન કરે તો મહેમાને સમજી લ્યા કોઈ દી આઠાના શીરો ન ખવડાવે આપણને. મળવાની મજા હતી. પણ કાગુ પેલા પાણી પાજે અને પછી ભેળો બેહી ખાજે અને જાપા સુધી ઓલાવા જાજે, આવું કારો મીઠો આપજે. પણ અદભુત તાકાત સૌરાષ્ટ્રની સત્ય ઘટના છે. એમ કહેવાય છે ગોંડલની બાજુ મોણપરી ગામના પાદરમાંથી નીકળ્યો તે આ વાતને યાદ કરજો. મોણપરી ગામમાં ભલો કાઠી કરીને એક દરબારીએ પણ એમ કહેવાય છે કે એક દાણાનું અનાજ નહોતું ઘરમાં, પણ આખું ગામ એના નામથી ઓળખાણ દિયા તારે ગામના પાદરમાંથી એમ કહેવાય છે કે હાથે ઘોડેશ્વર ગામના પાદરમાંથી નીકળ્યા. એટલે ગામના પાદરમાં એટલું પૂછ્યું કે ગામ કયું છે? એક માણસ બોલ્યો મોણપરી. બીજો સવાર બોલ્યો કે આ ભલા કાઠી નું મોણપુરી કહેવાય છે આ? કે હા ભાઈ, અમારા ગામમાં ભલો કાઠી કરીને એક દરબાર રહે છે. એનું ઘર બતાવશો? આગળ હાલ્યો માણસો. એક તાણાનું જે માણસના ઘરમાં અનાજ નહોતું એની ડેલી આવીને કીધું કે છે ભલો કાઠી બાપા ઓહરીમાંથી ગડગડતી મૂકી અને મહેમાનોને બથમાં લઈ મેલો. ઓહરીમાં મહેમાનોને બેહાડી અને ઓરડામાંથી એટલું કીધું કાઠિયાણી હૈયા જેવડો લાજનો ઘૂંઘતો તાણીનું ભેલી બાય એટલું બોલી ખૂંચે દરબાર મહેમાન આવાજ કે ખાવાનું કરો. ગોંડલની પાસે મોણપરી ગામની આ સત્ય ઘટના છે. બાઈ એટલું બોલી દરબાર એક તાણાનું ઘરમાં અનાજ નથી, તમને ખબર છે તમે મહેમાનની વાત કરો છો? કે ગમે એ થાય કાઠિયાણી ગામના પાદરમાંથી મારું ઘર પૂછીને આવ્યા છે અને હવે તો મારા આંગણાથી મહેમાન ભૂખ્યા હતા તો મારી કાઠિયાવાડનો રોટલો લાદશે. પણ કાઠિયાવાડના રોટલા લાદવાની વાત સાંભળીને બાઈ એટલું બોલી દરબાર મહેમાનને રોકો. પુરુષે એટલું કીધું તમે શું કરશો કાઠિયાણી? ઘરમાં કાંઈ નથી. હે દરબાર ઘરને પછવાડે શાણાના મોઢવામાં હમણાં જ એક હાપ ગયો કાવત એની વાહોમાં હું જાઉં છું. એ હરપને હું કરડાવું, મારા દેહનું બલિદાન દઉં. મારા મરણના સમાચાર સાંભળીને દરબાર તમારા મહેમાન ભાગી જાય તો તમારી કાઠિયાવાડનો રોટલો જરાય નહીં લાગે. ભલા કાઠિયા એટલું કીધું જાઓ કાઠિયા તમે તમારા દેહનું બલિદાન દો ને આજ મારી આબરૂ નહીં રહે. અને ઘરને પછવાડે જ્યાં હાપ ગયેલો ત્યાં બાઈ ગઈ દાયરામાં આવી અને ભલો કાઠી બેઠેલા પણ છાણા ઉચકાવી અને બાઈ હાપને ગોચ્યો. પૂછડી પકડીને આજ હાપને બાઈ ફેરવે
પણ આજ હાપ કરતો નથી. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા તારા અધવસ રહે મારો હરી કરે છો. બાય હરપ ને કરગરે છો કે તું મને ડંખ દે ને કે આજ મારી ધણીની આબરૂ નહીં જાય. મારું દેહનું બલિદાન દેવા માટે આવ્યું છું. પણ ભલા કાઠીને ડાયરામાં વેમન કે હજી સુધી કોઈ કહેતું કેમ નથી કે કાઠિયાની હાપ કર્યો. એ ડાયરામાંથી ઉભો થયા અને કાટ બગીચા તેરી ઓરડામાંથી કીધું કાઠિયાની. હયા જેવડો લાજનો ઘૂમતો તાણી અને બાઈ ઉભેલી તારે બાઈ એટલું કીધું કે દરબાર આજ મને હાપ નથી કરતો. કે કોઈ દી બને નહીં કાઠિયાણી માણસને ન હાપ કરે એવું મેં કોઈ દી સાંભળ્યું નથી. કે તમારા સોગન ખાઈને કહું છું મને આજ હાપ નથી કરતો. ત્યારે પુરુષે એક મેણું માર્યું, હું કાઠિયાણી આ મહેમાનોની વચ્ચે મારી આબરૂ પાડવાનું તમે આ નાટક ગોઠવું છે, પણ ધણીની આબરૂ પડવાનું બાઈ કે મારા જીવતા જીવ મારા કાયામાં કલંક ચડશે એટલું બોલ્યા ને પુરુષ. બાઈ એટલું કીધું દરબાર જોઈ લ્યો હું ખોટું બોલતી હોઉં તો. કરી અને બાઈ ગળગડતી મૂકી. પણ કેવી ગળગડતી મૂકી? ધણફુલિયા જેવડું નાનકડું ગામડું હોય, ગામના પાદરમાં 7 વર્ષની દીકરી ફરાક પહેરીને ઉભી હોય કે હમણાં સાપુર વાળી કે જુનાગઢ વાળી બસમાં મારો બાપ ઉતરશે અને બજારમાં હટાણું કરનાર બાપને પણ દીકરી યાદ આવે કે ઘરે જાય તો દીકરી મારી પાસે કઈક માગશે. એ દુકાને જઈને એમ કે લ્યો આઠાના મને ખોટા પારાની મારા દ્યો મારી દીકરીને રાજી રાખવા ખાતર. ખોટા પારાની મારા બાપે ખરીદી હોય, હટાણું કરવા ગયો હોય ત્યાંથી. અદભુત ત્યાગ છે બાપ અને દીકરીનો. કોઈ બાપ એમ કેતો હોય કે મેં મારી દીકરીને આટલો દાયજો આપ્યો, કોઈ પણ ભાઈ એમ કેતો હોય કે મેં મારી બેનને એટલો કર્યાવર કર્યો. ખોટી વાત છે બાપા. અને ગામના પાદરમાં બસ આવે ને બસમાંથી બાપ ઉતરે અને 7 વર્ષની દીકરી ફરાક પહેરીને ધૂળમાં રમતી હોય, એ ગળગડતી મૂકી અને બાપના હાથમાંથી ખોટા પારાની મારા ખેંચીને જેમ ડોકમાં નાખે ને એમ કાઠિયાની ડોક હળી કાઢી અને હુંડલા જેવડા હાપને મોઢવામાંથી ખેંચી ડોકમાં વીટી ભરડો લઈ હૈયા જેવડો લાજનો ઘૂંટો તાણી ઓરડામાં આવી અને લાજનો ઘૂંટો ઊંચો કરીને એટલું બોલી કે જોઈ લે દરબાર હું ખોટું બોલતી હોઉં તો તારે હાપ નહોતો સોનાનું જમણું થઈ ગયું. કે હોનાનું જમણું કાઠિયાને હાચવું હતું કે હાચવું નહોતું દરબાર. આ તો ખુરજ નારાયણે આપણી લાજ રાખી છે. ઘરે મહેમાન બેઠા છે, આ વેપારીને જમણું મૂક્યાવો, મહેમાનોને મહેમાન ગતિ કરી લઉં. કાઠિયાવાડના રોટલાને ઉજળો કર્યો. આપણી માતાઓ બહેનોની આ મર્યાદા હતી. હજી આપણે જોઈએ ઓહરીમાં ભાઈ બેઠો ને આપણી બેન મારી નો નીકળે કે મારો ભાઈ ઓહરીમાં બેઠો મારે કેમ આડું ઉતરવું. અને ગામની એટલી બધી મર્યાદા જોઈ છે કે માવતરને દેખતા છોકરા નથી તેડાતા. અને એથી જો આગળ વાત કરીએ તો નાનકડા ગામ